નમસ્તે દોસ્તો, દિલમાં જજ્બાત હોય અને મનમાં દેશ પ્રેમ, એક એવા યુવાનની આપણે વાત કરીશું જે 25 વર્ષની અંદર શહાદત લે છે, જે શહીદ થઈ જાય છે અને અંગ્રેજ સરકાર જેમને અંગ્રેજ સરકારનું જે જુલમ એમની સામે જે અવાજ ઉઠાવે છે તેમના નાકમાં દમ કરી નાખે છે એવો જે યુવાન બિરસા મુંડા, જે જગતનો તાત કહેવાય, આપણે એમની વાત કરવા જઈ રહ્યા છે. બિરસા મુંડાને કોણ નથી ઓળખતું દોસ્તો? કેમ કે 9 ઓગસ્ટ ખરેખર જે સ્વાતંત્રતા આપણી નહીં મળી હતી, તો એ પહેલા જે રીતના આદિવાસીઓ પર અંગ્રેજ સરકાર અત્યાચાર, જુલમ કરે છે, શોષણ કરે છે અને એની સામે જે અવાજ ઉઠાવે છે, તો 25 વર્ષની નાની આયુમાં જ જે શહીદ થઈ જાય છે એવા બિરસા મુંડા, જે આપણા આદિવાસી સમાજના લોકનાયક, કે જેમને લોકો ધરતીના તાત, ધરતીના પિતા તરીકે ઓળખે છે અને જે એક ભગવાન તરીકે તેમની આ દિને પૂજા કરે છે. અને આખા ભારત દેશની અંદર એમની જે શહાદત થઈ, વીરગતિ થઈ અને સ્વાતંત્ર્ય માટે જેમને કદમો ઉઠાવ્યા, તેમની યાદમાં એમના કાર્યોને માન સન્માન, ગૌરવ, એના માટે આજનો દિન ઉજવણી કરવામાં આવે છે. એક ઉત્સવ માફક, એક હર કોઈ વ્યક્તિ કે જેમને ખરેખર આટલી નાની ઉંમરે જે કાર્ય કર્યું, એના માટે એ ઉત્સવને મનાવવામાં આવે છે. એટલા માટે જ સંસદની અંદર પણ એમનું ચિત્ર કાયમના માટે લગાવવામાં આવ્યું છે કે એમનું કાર્ય શ્રેષ્ઠ હતું. તો એમની કેટલીક વાતો કરીશું દોસ્તો. તો બિરસા મુંડા જ્યારે 1888-89 ની અંદર સ્કૂલની અંદર ભણતા હતા, ત્યારે અંગ્રેજ સરકારના જે શિક્ષક હતા એ એમને ભણાવી રહ્યા હતા. તો એ સમયે ઈસાઈ ધર્મનો પ્રચલિત હતો. તો ઈસાઈ ધર્મ પ્રમાણે જે મિશનરીઓ, જે સ્કૂલ હતી, એમાં ભણી રહ્યા હતા. પણ જ્યારે અંગ્રેજ સરકાર અને ત્યાંનો જે શિક્ષક છે તેઓ ભણાવી રહ્યા હતા, પણ જે મુંડા જાતિ હતી એ મુંડા જાતિ માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે છે અને એમાં બિરસા મુંડાને લાગી આવે છે. એટલા માટે તેઓ એ ધર્મનો ત્યાગ કરે છે અને ત્યાર પછી પોતે પોતાની સંસ્કૃતિ અને પોતાની જે પરંપરાઓ છે, રીત રિવાજો છે, એમને છોડતા નથી, પણ તેને પ્રાધાન્યતા આપે છે અને એ ધર્મનો ત્યાગ કરે છે. અને એ રીતના તેઓ એ સમયથી જ એ ખરેખર સમજી જાય છે કે આ પ્રજા પર ખોટું જુલમ, અત્યાચાર અને શોષણ થઈ રહ્યું છે. જો એમનો મિત્ર હોય છે જે એ રીતના બીજે દિવસે મૃત્યુ પામે છે અને જે ઈસાઈ ધર્મ તેમણે સ્વીકાર્યો હતો, પણ મૃત્યુ પામે છે, તો ત્યાંના જે લ્યુથર નામના જે ફાધર હોય છે એ એમનો કહે છે કે એમણે ઈસાઈ ધર્મ જ અંગીકાર કર્યો હતો, એટલા માટે એમનું દફન વિદ્યા થવું જોઈએ. પણ લોકોને જનજાગૃતિનું કામ બિરસા મુંડા કરે છે, કહે છે કે અમારી આ પરંપરા છે, અમારા રીત રિવાજો છે, અમારી રીતના જ એમની પણ ઈચ્છા હતી મિત્રની, સોમાની, કે તેમનું પણ પોતાની રીત રિવાજો, પરંપરા પ્રમાણે જ
એમનું અગ્નિ સંસ્કાર થાય એવું તેઓ માનતા હતા. એટલા માટે લોકોની અંદર પણ જનજાગૃતિ આવે છે અને જે પરંપરા છે એ રીતના જ સૌમાં જે મિત્ર હતો એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. તો ઘણા બધા લોકો ભેગા થઈ જાય છે અને એક પ્રકારનું જે અંગ્રેજની જે નીતિઓ હોય છે એ ઘણી જ ખરાબ હોય છે. કારણ કે અંગ્રેજ સરકાર જમીન અને ઢોરો હોય છે એ પોતાની જમીનમાં કે પછી ચારો ગમે ત્યાં નહીં ચરવું એ રીતના શોષણ કરતા હોય છે અને એવી રીતના શોષણ કરતા હોય છે કે વ્યક્તિ પાસે કશું જ કંઈ બચતું નહીં હોય છે અને લગાનને એ રીતના સમગ્ર રીતને પ્રજાને બેહાલ બનાવી દેવામાં આવે છે. તો એની સામે બિરસા મુંડાને ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિઓ આપણને જીવન જીવવા દેવા માંગતા નથી, બસ રાજસત્તા જ ભોગવવા માંગે છે અને આપણને એક નોકર કે ગુલામ તરીકે જ તેઓ માને છે અને આપણી કિંમત કશું સમજતા નથી. જે વસ્તુ આપણું છે એ પચાવી પાડવા માંગે છે, એને લઈ લેવા માંગે છે. તો ખરેખર સ્વતંત્રતાની જરૂર છે. એ પ્રમાણે લોકોને એકત્રિત કરીને બિરસા મુંડા જે લોકોને જનજાગૃતિનું કામ કરે છે, સાચી વાતો સમજાવે છે, લોકો પણ સમજી જાય છે. એ રીતના લોકપ્રિયતા એમની વધે છે અને સાચું શું એ લોકોને પણ ખ્યાલ આવે છે. કારણ કે એ સમયે પ્રજા એટલી બધી ભણેલી ગણી નહીં હતો કે એક સમય જ એવો હતો કે અત્યાચાર, શોષણ કે આદિવાસીઓની મૃત્યુ એ બધું ગૌણ સમજવામાં આવતું હતું. તો એ રીતના બિરસા મુંડા બધાને સમજાવે છે અને બધા સમજી જાય છે. એક જનજાગૃતિનો સમુદાય બને છે, સમૂહ બને છે. જે એક ચોટી હોય છે, ડુંગર મોટો હોય છે, ત્યાં બધા બિરસા મુંડા અને જે મુંડા જાતિ અન્ય જાતિના લોકો ભેગા થાય છે અને કઈ રીતના આપણે અંગ્રેજ સરકારની સામે થવું, એમના અત્યાચારને આપણે દૂર કરવું એ માટેનું કાર્યક્રમ થવા લાગે છે. પણ એ વાત અંગ્રેજ સરકાર સહન કરી શકતું નથી અને તેઓ એ ચોટી પર જઈને લોકોની સામે જે આડેધડ ગોળીબારો કરે છે અને આડેધડ ગોળીબારોમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. તો કેટલાક જે ઘાયલ થયેલા વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિને તેઓ જીવતા દાટી મૂકે છે અને જે ડુંગર હોય છે હેલગીરી એના ઉપરથી એમ જ ફેંકી દે છે. એવી રીતના અંગ્રેજ સરકાર એકદમ ખરાબમાં ખરાબ જે માનવતાને નહીં શોભે તે પ્રકારના કાર્યો કરે છે અને ધર્મ વિરુદ્ધ જઈને જે શૈતાની વૃત્તિના કાર્યો છે એ રીતના કરે છે અને પ્રજા એકદમ બેહાલ બની જાય છે. તો એ સમયે એ જે હત્યાકાંડ થાય છે એમાંથી બિરસા મુંડા બચી જાય છે અને તેઓ ત્યાંથી ભાગી જાય છે. તો એ પ્રમાણે પછી જે બિરસા મુંડા જે અંગ્રેજ સરકાર છે તે બિરસા મુંડાને પકડી લે છે અને જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે એમના પર દમન કરવામાં આવે છે. તેમના શરીર પર અસંખ્ય જે ચાબુક છે એને એનાથી મારવામાં આવે છે. એનું શરીરને એકદમ બેહાલની હાલતમાં હોય છે. પણ બિરસા મુંડાના માથા પર જે પાઘડી છે અને પૂતળી છે એ રીતના તેઓ ચાલતા જાય છે. એકદમ ઘાયલ છે તે છતાં પણ એક જંગલમાંથી જે રીતના સિંહ જાય છે એ રીતના જાય છે. લોકો ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરે છે, દુઃખી થાય છે કે આપણા જે ભગવાન, આપણા જે બિરસા મુંડા જે આપણા માટે જે આ મહાન કાર્ય કરી રહ્યા છે તે આપણા આજે જેલમાં જઈ રહ્યા છે. તો અંગ્રેજ સરકાર બિરસા મુંડાને સજા ફટકારે છે આજીવન કારાવાસની. તો બિરસા મુંડા ને જ્યારે જેલમાં હોય છે
ત્યારે ત્યાં એમને ઉલટીનો દોર ચાલુ થાય છે. એ રીતના તેમનું મૃત્યુ થાય છે, એ વીરગતિ પ્રાપ્ત કરે છે. તો 25 વર્ષની નાનું આયુની અંદર જ બિરસા મુંડા ભગવાને આ રીતના જે આપણા જલિયાવાલા હત્યાકાંડ થયો એ પહેલા 20 વર્ષ પહેલા જે કાર્ય કર્યું, જે સ્વતંત્ર સંગ્રામમાં જે પ્રથમ જે બીડું ઉપાડ્યું, એ ખરેખર ખૂબ મોટી વાત કહેવાય. કેમ કે આટલા નાના યુવાન, આટલા ઉંમરની અંદર કે જે સમયની અંદર જંગલોની અંદર રહેતા હતા આદિવાસીઓ, તો એ સમયે જનસંચારના પણ કોઈ માધ્યમો નહીં હતા, પણ તે છતાં બી લોકોને એકત્રિત કરવું અને એક સ્વાતંત્ર્ય આંદોલનનું સ્વરૂપ આપવું એ ખૂબ મોટી વાત હતી. તો એ કાર્ય એમણે કરીને બતાવ્યું. તો ખરેખર જે ગુલગુલાનનું જે કાર્ય કર્યું છે, જે સ્વાતંત્ર્ય સંગ્રામનું જે કાર્ય કર્યું છે, એ ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. તો આજના દિવસમાં હર કોઈ વ્યક્તિઓને 9 ઓગસ્ટ તો બિરસા મુંડા ભગવાનની ખરેખર આજે આપણે એમને યાદ કરવું એ ખૂબ જ મોટી બાબત છે. થેન્ક યુ દોસ્તો.